નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને 10 મિનિટની અંદર એક સરસ મજાનો એવો ટોપિક સમજાવવા જઈ રહ્યો છું જે 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં કે પછી ક્યારેક ક્યારેક 5 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં અને બાકીની તમામ પરીક્ષાઓમાં બહુ બધી વાર પૂછાય છે. અને ટોપિકનું નામ છે આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત. બાય ધ વે, આ ટોપિક આપણને સમજાવે છે કે વિકાસ અને વૃદ્ધિના બંને કોન્સેપ્ટ એક સરખા નથી, અલગ અલગ છે. તો વાર નહીં લગાડતા, કયા કયા એવા મુદ્દા છે જે વિકાસ અને વૃદ્ધિને જુદા પાડે છે. પાઠ્યપુસ્તકમાં પણ આર્થિક વિકાસ અને વૃદ્ધિનો તફાવત આપણને 9 મુદ્દાનો આપવામાં આવ્યો છે, પણ મેં અહીંયા તમને 12 મુદ્દા કરીને આપ્યા છે, જેથી તમે વધારે મુદ્દા સાથે તૈયારી કરી શકો અને પરીક્ષામાં એ લખી શકો જરૂર પડે ત્યારે. ઓકે, ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો વિકાસ આ બાજુ છે, વૃદ્ધિ આ બાજુ છે. તો બંનેની વ્યાખ્યા સૌથી પહેલા કે વિકાસ, આર્થિક વિકાસ છે બહુપરિમાણીય પ્રક્રિયા છે, એક કરતા વધારે પરિબળો દર્શાવતી પ્રક્રિયા છે. બધા પ્રકારના પરિવર્તનો, બધા પ્રકારના પરિબળો છે એનો સમાવેશ કરતી પ્રક્રિયા એ આર્થિક વિકાસ છે, એટલે બહુપરિમાણીય પ્રક્રિયા કહેવાય. વૃદ્ધિ શું છે ભાઈ? તો વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે. મતલબ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ઓકે, અહીંયા પણ આપણને કીધું છે કે વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં થતો વધારો એ આપણા માટે શું છે? વૃદ્ધિ. કોઈ પણ દેશમાં વસ્તુ સેવાનું ઉત્પાદન વધે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને આપણે શું ગણીએ છીએ? આર્થિક વૃદ્ધિ ગણીએ છીએ. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. સામે પક્ષે આર્થિક વિકાસ શું છે ભાઈ? તો આર્થિક વિકાસ પ્રક્રિયા છે. મતલબ પ્રક્રિયાનો મતલબ શું થાય? સતત ચાલતી પ્રક્રિયા. આર્થિક વિકાસ એવી બાબત છે જે કોઈ દિવસ અટકતી નથી, ઘટતી નથી, કન્ટિન્યુઅસલી સતત ને સતત ચાલ્યા કરે છે. સામે પક્ષે વૃદ્ધિ છે કોઈ ચોક્કસ સમય શરૂ થાય અને બંધ થઈ જાય છે, માટે એને શું કહેવાય છે? ઘટના. એટલે વિકાસ પ્રક્રિયા છે અને વૃદ્ધિ સામે પક્ષે ઘટના છે. પરિવર્તન કેવા કેવા આવે? તો ભાઈ વિકાસમાં 2 પ્રકારના પરિવર્તનો આવે છે, પરિમાણાત્મક અને ગુણાત્મક. આ 2 પ્રકારના પરિવર્તનો કોઈ પણ દેશના વિકાસમાં સતત અને સતત જોવા મળે છે. પરિમાણાત્મક એટલે કેવા? જેને તમે સંખ્યામાં માપી શકો. ગુણાત્મક કે જેને તમે સંખ્યામાં ન માપી શકો. બંને પ્રકારના પરિવર્તનોનો સમાવેશ વિકાસમાં કરી લેવામાં આવે છે. સામે પક્ષે જ્યારે વૃદ્ધિમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. આ બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ, નહીતર આપણું નુકસાન થઈ શકે ઓફિશિયલી. અને બિલકુલ. નંબર 4 કે વિકાસ છે, આ બહુ મહત્વનો મુદ્દો સમજવા જેવો કે વિકાસમાં શું ધ્યાનમાં લેવાય? તો કે વણ વપરાયેલા સાધનોને કઈ રીતે વપરાશમાં લેવા. અને વણ વપરાયેલાનો મતલબ શું? અત્યાર સુધી જેને આપણે ઉત્પાદનમાં કામમાં નથી લીધા, મતલબ વપરાયા વગરના બેકાર પડ્યા છે, બેરોજગાર પડ્યા છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ 4 સાધનો છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ 4 સાધનો માની લો કે એમાંથી અમુક કામે લેતા હોય પણ અમુક બેકાર પડ્યા હોય. તો વિકાસ શું કહે છે? ભાઈ જે સાધનો બેરોજગાર પડ્યા છે, જેને આપણે કામમાં નથી લેતા, એને કઈ રીતે વપરાશમાં લેવાય, એને કઈ રીતે રોજગારી આપવી, એનું ડિસ્કશન વિકાસમાં થાય છે. સામે પક્ષે વૃદ્ધિમાં શું થાય ભાઈ? કે જે સાધનો ઉપલબ્ધ છે, મતલબ જે સાધનો ઓલરેડી વાપરી રહ્યા છીએ એને ફરીવાર કેમ વાપરવા, એટલે વાપરેલા સાધનોને ફરી કેમ વાપરવા એ ચર્ચા કરવામાં આવે વૃદ્ધિમાં. અને નહીં વાપરેલા સાધનોને કેમ વાપરતા કરવા એ પ્રશ્ન ડિસ્કસ થાય વિકાસમાં. એ બાબત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની. ત્યાર પછી નંબર 5 કે આર્થિક વિકાસ છે કયા દેશો સાથે જોડાયેલો કોન્સેપ્ટ છે? વિકાસશીલ. ભારત જેવા જે દેશો જે વિકાસશીલ છે એની અંદર વિકાસ જોવા મળે છે. અને સામે પક્ષે વૃદ્ધિ તો કે અમેરિકા, ઇંગ્લેન્ડ, નોર્વે, જર્મની, જાપાન, આ બધા દેશો વિકસિત દેશો છે. તો એની અંદર આર્થિક વૃદ્ધિનો કોન્સેપ્ટ આપણને જોવા મળે છે. ઓકે. નંબર 6 વિકાસને માપવાનું કામ અતિશય મુશ્કેલ છે. કેમ ભાઈ? કારણ કે પરિમાણમાં પરિવર્તનો તો ઇઝીલી માપી શકાય, પણ આ પરિવર્તનો એવા છે જેને તમે આંકડામાં નથી માપી શકતા. એટલે ગુણાત્મક પરિવર્તનોને માપવાનું કાર્ય મુશ્કેલ છે. અને એટલા માટે કહી શકાય કે વિકાસને માપવાનું કામ એ બહુ અઘરું છે. કેમ તમને ખબર પડે? લોકોનું જીવન ધોરણ સુધર્યું, ફોર એક્ઝામ્પલ તમે એમ કહી શકો કે લોકોનું જીવન ધોરણ સુધરી ગયું ભાઈ, પણ લોકોનું જીવન ધોરણ સુધર્યું એ કેટલું, કેટલા કિલો, કેટલા ગ્રામ, કેટલું વજન, એ તમે ન કહી શકો. અને એ બાબત અહીંયા આપણે ખાસ ધ્યાનમાં લેવાની. ભાઈ વૃદ્ધિની કમ્પેરિઝનમાં વિકાસને માપવાનું કામ બહુ મુશ્કેલ છે. સામે પક્ષે વૃદ્ધિને માપવાનું કામ હેલું છે.
વૃદ્ધિ ફટાફટ માપી શકો કારણ કે આંકડામાં આપવાના છે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કમ્પ્યુટરમાં નાખો સેકન્ડોમાં કરી દે. એટલે વૃદ્ધિને માપવાનું કામ સરળ છે, એની કમ્પેરિઝનમાં વિકાસને માપવાનું કામ મુશ્કેલ છે. ઓકે, તો એ બાબત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની. હાલો, બીજી આ બાબત ધ્યાનમાં લેવાની. ભાઈ 4 બુક છે ઇંગ્લિશ, ઇકોનોમિક્સ, બીએ અને એસપી. તો 4 બુકનો સેટ એક સાથે લેવાનો થાય તો 900 રૂપિયામાં અવેલેબલ છે. અને એની સાથે ટેસ્ટ સિરીઝ જે આપણા બધા વિષયોના પેપર તમને પૂરા પાડશે એ 500 રૂપિયાની છે. બંને અલગ અલગ લેવા જશો 1400 રૂપિયા ભેગા થઈને થશે. એક સાથે લેવું છે તો 1200 રૂપિયામાં તમને પડશે. બેમાંથી કોઈ પણ એક કે બે લેવું છે તો 97 12 44 45 48 અથવા 97 12 44 45 49 આ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે અને માહિતી મેળવી લેવાની છે અને બુક મગાવી લેવાની છે. ઓકે, તો આ ખાસ ન લીધી હોય તો ધ્યાનમાં લઈ લેજો. અને બીજી એના કરતાં મોટી મહત્વની વાત કે ટોપર બેચ 2026 ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. 9, 10, 11, 12 ચારેય ધોરણની શરૂ થઈ ચૂકી છે. કોમર્સ અને સાયન્સ બેયની શરૂ થઈ ચૂકી છે. ખાસ તમને કહેવાનું 11 કોમર્સ અને 12 કોમર્સ અને 11 સાયન્સ અને 12 સાયન્સ આ બધાની ટોપર બેચ શરૂ થઈ ચૂકી છે. એટલે જો એડમિશન ન લીધું હોય તો 9944454000 પર કોલ કરીને એડમિશન ખાસ લઈ લેજો. એ બાબત અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાલો ત્યાર પછીના મુદ્દા આપણે જોઈએ. 7મો મુદ્દો એમ કે છે કે ભાઈ આર્થિક વિકાસ જે છે ને એ વિસ્તૃત ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? વિસ્તૃત, મતલબ બહુ મોટો બહોળો ખ્યાલ છે. એટલા માટે કહી શકાય કારણ કે આર્થિક વિકાસમાં વૃદ્ધિનો કોન્સેપ્ટ સમાઈ જાય છે. કોઈ પણ દેશની પ્રગતિ વિકાસમાં સમાઈ જાય છે. દરેક પ્રકારના પરિવર્તનો, દરેક પ્રકારની બાબતો, દરેક પ્રકારની બધી જ વિગતો વિકાસમાં સમાઈ જાય છે. માટે વિકાસ કેવો કહેવાય? વિસ્તૃત ખ્યાલ, બહોળો ખ્યાલ. સામે પક્ષે વૃદ્ધિ કેવો છે? મર્યાદિત કોન્સેપ્ટ છે, લિમિટેડ ખ્યાલ છે. ઓકે, માત્ર અમુક બાબતોને જ ધ્યાનમાં લે છે, બધી બાબતોને ધ્યાનમાં લેતો નથી. એટલા માટે વૃદ્ધિ છે વિકાસ કરતા નાનો ખ્યાલ કહેવાય, વિકાસ મોટો ખ્યાલ કહેવાય ભાઈ. ઓકે, નંબર 8. ત્યાર પછી આપણને કીધું છે કે માથાદીઠ આવક અને એની વહેંચણી સાથે એને સંબંધ છે. કે વિકાસને કોઈની હારે લેવા દેવા છે ભાઈ? તો વિકાસને માથાદીઠ આવક અને માથાદીઠ આવકની વહેંચણી સાથે લેવા દેવા છે. કે ભાઈ લોકોની આવક તો વધે, એ પણ અહીંયા ધ્યાનમાં લેવાય કે લોકોની માથાદીઠ આવક વધવી જોઈએ. અને વધ્યા પછી એની વહેંચણી કેવી રીતે થવી જોઈએ? તો કે સમાન રીતે. તો એ બંને વસ્તુ સાથે વિકાસને સંબંધ છે. જ્યારે સામે પક્ષે વૃદ્ધિને બસ કેટલી લેવા દેવા છે કે માથાદીઠ આવક વધવી જોઈએ, બસ ખતમ. તો આ માથાદીઠ આવક વધી, આર્થિક વૃદ્ધિ ખતમ. અને અહીંયા માથાદીઠ આવક એ વધવી જોઈએ અને એની વહેંચણી એ થવી જોઈએ. બે હારે વિકાસને સંબંધ છે. એટલે વિકાસ થોડુંક વધારે સમજાવે છે, વૃદ્ધિ થોડુંક ઓછું સમજાવે છે. ઓકે, બીજું બેની કમ્પેરિઝન કરો, વૃદ્ધિ અને વિકાસની કમ્પેરિઝન આપણે કરીએ તો વૃદ્ધિનું કામ કેવું હોય? ઝડપી. અને એની કમ્પેરિઝનમાં વિકાસનું કામ કેવું હોય? ધીમું. કેમ? કારણ કે લાંબા સમય સુધી ચાલે, આ ટૂંકા સમયમાં પૂરું થઈ જાય. એટલે વૃદ્ધિની ગતિ ઝડપી હોય, વિકાસની ગતિ ધીમી હોય. ઓકે, બીજું અહીંયા આપણને કીધું છે, આ બહુ સરસ સમજવા જેવો મુદ્દો છે, 10મો મુદ્દો. અને અહીંયા આપણને એવું કીધું છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. મતલબ કોઈ પણ દેશમાં જો તમારે વિકાસ કરવો છે તો પહેલા શું થઈ ગયેલું હોવું જોઈએ? વૃદ્ધિ. એટલે જો વૃદ્ધિ થાય તો જ વિકાસ થાય, નહીતર થાય નહીં. એટલે પહેલા વૃદ્ધિ થવી જોઈએ અને પછી વિકાસ થવો જોઈએ. ખતમ છે ભાઈ. બીજું કે આર્થિક વિકાસ ન થયો હોય તો પણ આર્થિક વૃદ્ધિ થાય જ. એટલે સાદી ભાષામાં, સિમ્પલ ભાષામાં સમજી લો ભાઈ કે વિશ્વના કોઈ પણ દેશમાં સૌથી પહેલા શું થાય? વૃદ્ધિ. અને વૃદ્ધિ થાય હોય તો જ શું થાય? વિકાસ. ખતમ. ઓકે, એટલે આ બાબત આપણે ધ્યાનમાં લેવાની. તો વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી અને વિકાસ વિના વૃદ્ધિ શક્ય નથી. ઓકે, ચાલો, વૃદ્ધિ શક્ય છે, સોરી. હાલો, મનોવલણ કે વિકાસમાં લોકોના મનોવલણ બદલાય છે. મનોવલણ એટલે શું? લોકોની માંગમાં પરિવર્તન કરવાની રુચિ, રસ, ટેવ. તો લોકોની માંગ બદલાય, વસ્તુ સેવાની માંગ બદલાય તો વિકાસમાં મપાય છે. અને વૃદ્ધિમાં શું કહે છે કે ના ના ભાઈ, મનોવલણ ફલવલણ બદલાતા નથી, લોકોની માંગ સેમ જ રહેશે. તો ખોટો કોન્સેપ્ટ છે. વિકાસમાં બધું બદલાય છે. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કયા કયા દેશોમાં જોવા મળે? તો ભારત અને શ્રીલંકામાં છે વિકાસ જોવા મળે છે. અને સામે પક્ષે છે અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ, આ બધામાં વૃદ્ધિ જોવા મળે છે. તો એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની. ઓકે, ડન. તો 12 મુદ્દાઓ છે. પરીક્ષાની અંદર
5 માર્ક્સમાં પૂછાય તો બે બાજુ 10 મુદ્દા લખવાના, 3 માર્ક્સમાં પૂછાય તો બે બાજુ 6 મુદ્દા લખવાના, અને 2 માર્ક્સમાં પૂછાય તો બે બાજુ 4 મુદ્દા લખવાના. તો આવી રીતે ગણતરી કરીને પરીક્ષામાં લખશો તો સ્વાભાવિક છે પૂરેપૂરા માર્ક્સ તમને મળશે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.